અ વેરી ગુડ આફ્ટરનૂન ડિયર સ્ટુડન્ટ્સ. કેમ છો બધા? એકદમ મજામાં? સન્ડે ગયો, મંડે ગયો અને શું આવ્યું? મંગળવાર. મજામાં? થોડીક મજા ઓછી થઈ ગઈ હશે કે સન્ડેના દિવસે વધારે મજા કરો. મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષય ભણવાના છે, જેમાં આપણે લાસ્ટ પીરિયડમાં તમારો જે કળાવાળો પાઠ હતો તે પૂર્ણ કરેલો હતો. આપણે કયો પાઠ પૂર્ણ કરેલો? ચાલો યાદ કરો. ભારત વર્ષની ભવ્યતા. આપણે ભારત વર્ષના ભારત વર્ષ અંગ્રેજોથી આઝાદ થયું ત્યાર પહેલાં આપણા દેશ કેવો ભવ્ય હતો, કેટલો સુંદર હતો, કેટલો સમૃદ્ધ હતો, તેના વિશે અભ્યાસ કરેલો. આજે આપણે એની પછી 13મો પાઠ શરૂ કરીશું. ભારત, ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને વન્યજીવન. તમારા ટેક્સ્ટબુકની પેજ નંબર 80 પર આવેલો છે. બધા હાથમાં પેન્સિલ લઈને જ બેસજો ખાસ. તો ચાલો મિત્રો, આ નવા પાઠમાં આપણે શું શીખવાના છે? ભારત ભૂપૃષ્ઠ. ભૂપૃષ્ઠ એટલે કે ભારતની જમીન કયા પ્રકારની છે, કયા કયા અનાજ થાય છે, કઈ કઈ ખેતી થાય છે, કઈ જગ્યાએ કઈ ખેતી વધારે થાય છે. આબોહવા એટલે કે ભારતની હવા કેવી છે, ઠંડી, ગરમી, કઈ ઋતુમાં શું જોવા મળે છે. વનસ્પતિ, કયા કયા પ્રકારની વનસ્પતિ ભારતમાં થાય છે. અને વન્યજીવન, કયા કયા પ્રકારના પશુઓ કે પ્રાણીઓ આપણા ભારત દેશમાં રહે છે. તેના વિશે આ પાઠમાં આપણે અભ્યાસ કરવાના છે, જે આજે આપણે શરૂ કરીશું. ઓકે, તો તમારા પેજ નંબર 80 ઉપર ખોલીને રાખો અને હાથમાં પેન્સિલ. તો ચાલો શરૂ કરીએ. જુઓ, અહીંયા છે તમારો પાઠ 13મો. શરૂ કરીએ. ભારત વિશાળ ભૌગોલિક વિસ્તારવાળો દેશ છે, એટલે ખૂબ વિશાળ ભૂમિ પર આવેલો દેશ છે. વળી તે ભૌગોલિક વિવિધતા ધરાવે છે, એટલે કે દરેક જગ્યાએ તેની જમીન અલગ અલગ છે. આ વૈવિધ્ય આપણને વિસ્મય પમાડે છે. એકદમ આશ્ચર્ય થાય આપણને કે એક જ ભારત દેશમાં આટલા બધા પ્રકારની જમીનો આવેલી છે. ઉત્તરમાં હિમાલયની પર્વતમાળા, જેના ઊંચા શિખરો બારે માસ બરફથી ઢંકાયેલા જ રહે છે. ઉત્તર ભારતમાં આપણને ખબર છે હિમાલય આવેલો છે, કે જે હંમેશા બરફથી ઢંકાયેલો જ રહે છે. પૂર્વમાં બંગાળનો ઉપસાગર, પશ્ચિમે અરબ સાગર અને દક્ષિણમાં હિન્દ મહાસાગર આવેલો છે. એની નીચે ખાસ અંડરલાઇન કરો. જુઓ, ઉત્તરમાં હિમાલયની પર્વતમાળા, પૂર્વમાં બંગાળનો ઉપસાગર, પશ્ચિમમાં અરબ સાગર અને દક્ષિણમાં હિન્દ મહાસાગર આવેલા છે. ભારત લગભગ 32.8 લાખ ચોરસ કિલોમીટર ક્ષેત્રફળ ધરાવે છે. એની નીચે પણ અંડરલાઇન કરો. ભારત લગભગ કેટલું ક્ષેત્રફળ ધરાવે છે? 32.8 લાખ ચોરસ કિલોમીટર જેટલું ક્ષેત્રફળ ધરાવે છે. તેનો અંદાજિત વ્યાપ ઉત્તરમાં કાશ્મીરથી લઈને દક્ષિણમાં કન્યાકુમારી સુધી 3214 કિલોમીટર અને પૂર્વના અરુણાચલથી પશ્ચિમમાં આપણું ગુજરાત પશ્ચિમમાં આવેલું છે. ગુજરાતના કચ્છ સુધી 2933 કિલોમીટરમાં વિસ્તરેલો છે. જો ઉત્તરમાં હિમાલયથી લઈને ઉત્તરમાં કાશ્મીરથી લઈને દક્ષિણમાં કન્યાકુમારી, તમિલનાડુ જ્યાં પૂરું થાય છે ત્યાં સુધી 3214 કિલોમીટર અને પૂર્વમાં અરુણાચલ પ્રદેશ એકદમ ખૂણામાં અને આ સાઈડ આપણું ગુજરાત ખૂણામાં છે, ત્યાં સુધી 2933 કિલોમીટરમાં ભારત દેશ આપણો વિસ્તરેલો છે. લાંબા સમુદ્ર કિનારા, ઊંચી પર્વતમાળાઓ, દૂર સુધી ફેલાયેલ નદી મેદાનો, ઉબડ-ખાબડ ઉચ્ચ પ્રદેશ અને કિનારાથી દૂર આવેલા ટાપુઓ જેવા વિવિધ ભૂમિ સ્વરૂપો અહીં જોવા મળે છે. ક્યાં? ભારતમાં. ખૂબ ઊંચી પર્વતમાળાઓ છે, ઊંચા પર્વતો છે, લાંબા સમુદ્ર કિનારાઓ છે, દૂર સુધી ફેલાયેલા નદીઓ, મેદાનો કે નદીનો છેડો ક્યાં છે અને એની શરૂઆત ક્યાંથી થઈ. એટલી લાંબી નદી છે કે આપણને એ પણ નથી ખબર પડતી. મેદાનો, ઉબડ-ખાબડ ઉચ્ચ પ્રદેશો અને ઉબડ-ખાબડ રસ્તાઓ પણ જોવા મળે. આબોહવા અને વનસ્પતિ સાથે સંસ્કૃતિ અને ભાષાની વિવિધતા પણ આપણને ઉડીને આંખે વળગે છે. શું કીધું છે કે આપણા આબોહવા એટલે કે આપણે જે મોસમી પવનો છે, આપણા પવનો કે આપણી જમીન, એ બધામાં તો આપણને વિવિધતા જોવા મળે જ છે. એનાથી ઉપર આપણી ભાષા અને આપણી સંસ્કૃતિમાં પણ વિવિધતા જોવા મળે છે, કે ઘણી બધી ભાષાઓ બોલતા લોકો આપણા દેશમાં રહે છે. એટલું બધું વૈવિધ્ય છે. આપણા રિવાજો અને પરંપરાઓમાં પણ ભિન્નતા જોવા મળે છે.
અને આ વિવિધતા અને એક રાષ્ટ્રની ભાવના આપણે વિશ્વમાં એક વિશિષ્ટ ઓળખ અપાવે છે કે આટલી બધી ભિન્નતાઓ હોવા છતાં પણ આપણે વિવિધતામાં એકતા છે એ ભાવના જે છે તે આપણને આખા વિશ્વમાં એક અલગ જ શું કહેવાય એક અલગ જ ઓળખ અપાવે છે આપણને આપણી આ વિવિધતા. આટલી બધી વિવિધતા હોવા છતાં આપણે એક છે આ પ્રકારની ભાવના આપણને આખા વિશ્વમાં એક અલગ જ ઓળખ આપે છે. તો જુઓ આગળ વધીએ. ભારતના પ્રાકૃતિક વિભાગો. ભારતના ભૂપૃષ્ઠની આધારે, ભૂપૃષ્ઠ એટલે કે એની જમીનના આધારે તેના પ્રાકૃતિક વિભાગો પાડવામાં આવ્યા છે. ઉત્તરમાં આવેલો મહદઅંશે હિમાલય સીમા રક્ષકનું કાર્ય કરે છે. સીમા રક્ષક છે, ઉત્તરની એકદમ બોર્ડર પર જ હિમાલય પર્વત આપેલો છે, એટલે કે આપણી જે બોર્ડર છે તેની રક્ષા કરે છે. તેની ઉત્તર દક્ષિણ ફેલાયેલી સમાંતર પર્વતમાળાને 3 ભાગમાં વહેંચવામાં આવે છે. કોની ઉત્તર દક્ષિણે? તો હિમાલયની ઉત્તર અને દક્ષિણે ફેલાયેલી સીધી જે પર્વતમાળાઓ છે તેના 3 ભાગ છે. તેની છેક ઉત્તરમાં મહાહિમાલય કે હિમાદ્રી પર્વતમાળામાં વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ આવેલું છે. ખાસ એની નીચે અંડરલાઇન કરો. જો છેક ઉત્તર હિમાલય કે હિમાદ્રી પર્વતમાળામાં વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ આવેલું છે. તમારે ખાસ યાદ રાખવાનું, વિશ્વનું સૌથી ઊંચું શિખર કયું છે? માઉન્ટ એવરેસ્ટ. ત્યારબાદ તેની દક્ષિણે મધ્ય હિમાલય કે હિમાચલ નામની ઓળખાતી પર્વતમાળા આવેલી છે, જ્યાં દર્શનીય સ્થળો અને યાત્રાધામો આવેલા છે, એટલે કે જોવાલાયક સ્થળો, ફરવા જવા માટેની બેસ્ટ જગ્યા છે. તેની દક્ષિણે શિવાલિક કે લઘુ હિમાલય નામે ઓળખાતી પર્વતમાળાઓ આવેલી છે. આ હિમાલયનું ઉત્તર, દક્ષિણ અને પશ્ચિમ કીધેલું છે. હિમાલયની દક્ષિણે ગંગા, સતલુજ, યમુના, બ્રહ્મપુત્ર અને તેની શાખા નદીઓને ઠાલવેલા કાંપથી બનાવેલ વિશાળ મેદાન આવેલા છે. હિમાલયની દક્ષિણે શું આવેલું છે? આ બધી જે નદીઓ છે એ નદીઓના કાંપથી, નદીનું જ્યારે પાણી ઉતરી જાય ત્યારે એનો જે કાંપ વધેલો હોય તેનાથી એક મસ્ત મજાનું ફળદ્રુપ મેદાન બને તે મેદાનો આવેલા છે. આ નદીઓથી બનેલા મેદાન સમતલ અને ખેતી માટે ફળદ્રુપ ઉપજાઉ જમીન ધરાવે છે. મેં પહેલાં જ કીધું કે આવી રીતે જે નદીઓથી મેદાનો બને છે ખૂબ જ ફળદ્રુપ હોય છે. ત્યાં વધુ ખેત ઉત્પાદન થતું હોવાથી મેદાનોમાં ગીચ વસ્તી જોવા મળે છે. શું કીધું? કે ત્યાં ખેત ઉત્પાદન. કેમ? કારણ કે મેદાનો ખૂબ ફળદ્રુપ હોય છે, જમીન ખૂબ ફળદ્રુપ થઈ જાય છે. કેમ? કારણ કે નદીના ઉતરેલા કાંપથી એ જમીન બને છે. તેથી ત્યાં શું થાય છે? ખેત ઉત્પાદન ખૂબ વધુ થાય છે અને ખૂબ વધુ હોવાને લીધે તેની આજુબાજુ વસ્તી વધારે જોવા મળે. જ્યાં ખેતી વધારે સારી એવી રીતે થાય તો ત્યાં વસ્તી પણ વધારે જોવા મળે. એ એક કોમન સેન્સ જેવી વાત છે. પછી આગળ જુઓ. ભારતના પશ્ચિમ ભાગમાં ભારતીય મહામરુસ્થળ આવેલું છે. એની નીચે અંડરલાઇન કરો. ભારતીય મહામરુસ્થળ ક્યાં આવેલું છે? તો ભારતના પશ્ચિમ ભાગમાં ભારતીય મહામરુસ્થળ આવેલું છે. ત્યાં ગરમી વધારે તથા વરસાદનું પ્રમાણ નહિવત હોય છે. ક્યાં? મહામરુસ્થળમાં ગરમી ખૂબ વધારે છે અને વરસાદ ઓછો. ક્યારેક તો સળંગ 3-4 વર્ષ સુધી વરસાદ જ થતો નથી. એના લીધે જ ત્યાં ગરમી વધારે પડે છે. આ ક્ષેત્રમાં વનસ્પતિનું પ્રમાણ પણ ખૂબ ઓછું જોવા મળે છે. વનસ્પતિનું પ્રમાણ ઓછું હોવાને લીધે જ ત્યાં વરસાદ ઓછો પડે છે અને વરસાદ ઓછો પડે છે તેના લીધે ત્યાં ગરમી વધારે લાગે છે. ઉત્તરના મેદાનોની દક્ષિણે ઊંધા ત્રિકોણાકારે દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે. અંડરલાઇન કરો. ઉત્તરના મેદાનોની દક્ષિણે ઊંધા ત્રિકોણાકાર, જો સીધો ત્રિકોણ આપણે આમ દોરીએ, બરાબર? આમ હોય, એક મિનિટ, સીધો ત્રિકોણ આવો હોય તો ઊંધો ત્રિકોણ આવો હોય તો આ આકારનો, આ જે ઊંધા ત્રિકોણ છે આના આકારનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે. દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે. તેનું ભૂપૃષ્ઠ સમતલ નથી, એટલે કે સીધી જમીન નથી. તેના કેટલાક ભાગો ઊંચા તો કેટલાક ઓછી ઊંચાઈ ધરાવે છે. એટલે કે એનું ભૂપૃષ્ઠ ઊંચું નીચું છે, સીધું એટલે કે સમતલ નથી. અહીં ઘણી પર્વતમાળાઓ અને પહાડી વિસ્તારો આવેલા છે. ક્યાં? દક્ષિણના ઉચ્ચ પ્રદેશમાં, દખ્ખણના ઉચ્ચ પ્રદેશમાં.
જેમાં દુનિયાની સૌથી પ્રાચીન પર્વતમાળા અરવલ્લી છે, જે આ ક્ષેત્રની ઉત્તર પશ્ચિમે આવેલી છે. એની નીચે કરો, આપણા દુનિયાની સૌથી પ્રાચીન પર્વતમાળા કઈ છે? અરવલ્લી. તેની દક્ષિણ પૂર્વમાં વિંધ્યાચલ અને સાતપુડાની પર્વતમાળાઓ છે. પૂર્વથી પશ્ચિમ તરફ વહીને અરબ સાગરને મળતી નર્મદા અને તાપી વિંધ્યાચલ અને સાતપુડાની પર્વતશ્રેણીમાંથી વહે છે. કઈ નદીઓ ક્યાંથી વહે છે તે બધું કીધેલું છે. કયા પર્વતમાંથી વહે છે તે પણ કીધું છે. દક્ષિણના ઉચ્ચ પ્રદેશની પૂર્વ દિશામાં પૂર્વ ઘાટ અને પશ્ચિમ દિશામાં પશ્ચિમ ઘાટ આવેલો છે. જે પૈકી પશ્ચિમ ઘાટ સળંગ જ્યારે પૂર્વ ઘાટ તૂટક છે. એના નીચે ખાસ અંડરલાઇન કરો. પશ્ચિમ ઘાટ સળંગ છે અને પૂર્વ ઘાટ તૂટક છે. આ ઉચ્ચ પ્રદેશો જ્વાળામુખીથી બનેલા હોવાથી તે ક્ષેત્રોમાં ખનિજો વિપુલ પ્રમાણમાં મળી આવે છે. જો આ ઉચ્ચ પ્રદેશો છે તે શેનાથી બનેલા છે? જ્વાળામુખી ફાટવાના લીધે આ ઉચ્ચ પ્રદેશો બનેલા છે. તેથી ત્યાં આપણને ખનિજો વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. ખનિજ તત્વો ખૂબ વધારે પ્રમાણમાં આપણને જોવા મળે છે. મિત્રો, ઉચ્ચ પ્રદેશો એટલે તમને ખબર જ હશે, આપણે આગળ ભણી ગયા છે તમારા ભૂમિ સ્વરૂપો 11મા પાઠમાં. જો તમને યાદ હોય તો ત્યાં ઉચ્ચ પ્રદેશો, મેદાનો એ બધા વિશે આપણે ભણી ગયેલા, યાદ છે? ઉચ્ચ પ્રદેશ એટલે મેં તમને યાદ રખાવડાવેલું કે સમુદ્ર સપાટીથી 180 કિલોમીટરની ઊંચાઈ ધરાવતા જે પ્રદેશો હોય છે તેને શું કહેવાય? ઉચ્ચ પ્રદેશ. જે ટોચ ઉપરથી કેવા હોય? સરખા પહોળા હોય, એમ સપાટ હોય, પહાડ જેવા નહીં હોય. પહાડને જેવી રીતે કોર્નર નીકળે છે, પહાડને જેવી રીતે આમ કોર્નર નીકળે, ઉચ્ચ પ્રદેશની કોર્નર નીકળતી નથી. ઉચ્ચ પ્રદેશો આવી રીતે સપાટ હોય. તમને યાદ હોય તો હું યાદ અપાવું છું. ઓકે, તો આ આપણે થોડુંક આપણા ભારતની જમીન ક્યાં કયા પ્રકારની છે, ક્યાં શું આવેલું છે, કોની ઉત્તરમાં શું, કોની દક્ષિણમાં શું, એ બધા વિશે આપણે હમણાં અભ્યાસ કર્યો. હવે આપણે આગળ જઈશું. જુઓ આગળ, આ તમને ભારત ભૂપૃષ્ઠનો આખો નકશો આપેલો છે. ઉત્તરમાં હિમાલય છે, પછી ત્યાં કઈ કઈ નદીઓ આવેલી છે, ઉત્તરનું મેદાન છે. જુઓ આ આપણને આપેલું છે ઉત્તરનું મેદાન, અહીંયા છે ઉત્તરનું મેદાન. પછી આપણને આ હિમાલય પર્વત શ્રેણી આ આખું આવી રીતે લખીને આપેલું છે. ત્યાં કોફી કલરનું કરેલું છે, પર્વતનો કોફી કલર છે તેથી. ત્યાર પછી અહીંયા બાંગ્લાદેશ છે. જુઓ મેં તમને આ કીધેલું હતું, આ બાંગ્લાદેશ. આ કયો વિસ્તાર છે? ભારતની. મેં તમને ટીક કરાવેલું. પૂર્વ સાઈડ આપણું શું આવેલું છે? અરુણાચલ પ્રદેશ. અને આ પશ્ચિમ સાઈડ આપણું શું છે? ગુજરાત છે. પછી જો આપણે દક્ષિણ ઉચ્ચ પ્રદેશ, આ રહ્યો દક્ષિણ ઉચ્ચ પ્રદેશ. પછી આ વિંધ્ય શ્રેણી, પર્વતની શ્રેણી છે. પછી આ સાતપુડા છે, નર્મદા નદી છે. પછી આપણે જઈએ તો નીચે ઘણું બધું આપણને આપણા દેશમાં જોવા મળશે તમને. આ કેટલી બધી કૃષ્ણા નદી છે, કાવેરી નદી. પછી આ જ્યાં જ્યાં આવી રીતે કોફી લીટાઓ કરેલા છે ને, જો અહીંયા કરેલા છે, અહીંયા કરેલા છે, એનો અર્થ શું થયો? એ પર્વત શ્રેણીઓ આપણને કીધેલી છે. જુઓ અહીંયા લખેલું છે કે જ્યાં આવી કોફી લીટાઓ છે તે શું છે? તમારી પર્વત શ્રેણી. તો મિત્ર, આ છે તમારો ભારતનો નકશો ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ, જે તમારે જોવાનો ધ્યાનથી. હવે નીચે આવો. પૂર્વ ઘાટની પૂર્વમાં અને પશ્ચિમ ઘાટની પશ્ચિમે કિનારાના મેદાનો આવેલા છે. આ મેદાનોમાં પૂર્વ કિનારાના મેદાનની તુલનામાં પશ્ચિમ કિનારાનું મેદાન સાંકડું છે. ગોદાવરી, મહાનદી, કાવેરી અને કૃષ્ણા પૂર્વ તરફ વહીને ફળદ્રુપ મુખ ત્રિકોણ પ્રદેશ બનાવી બંગાળના ઉપસાગરને મળે છે. અંડરલાઇન કરજો એના નીચે. ગોદાવરી, મહાનદી, કાવેરી અને કૃષ્ણા પૂર્વ તરફ વહીને ફળદ્રુપ મુખ ત્રિકોણ પ્રદેશ બનાવી બંગાળના ઉપસાગરને મળે છે. અને બ્રહ્મપુત્ર અને ગંગા નદી એ બંગાળના ઉપસાગરમાં સુંદરવન નામના વિશાળ મુખ ત્રિકોણ પ્રદેશની રચના કરે છે. જુઓ આ બધા મુખ ત્રિકોણ પ્રદેશની રચના કોણ કરે છે? તો વિવિધ નદીઓ. 2-3 નદીઓ જ્યાં સાથે ભેગી થાય છે ત્યાં બધા મુખ ત્રિકોણ પ્રદેશની રચના થાય છે, જેના લીધે ત્યાં જમીનો કેવી થાય છે? ફળદ્રુપ જમીન બને છે.
તો મિત્રો આ હતા આપણા ઉચ્ચ પ્રદેશો મુક્ત ત્રિકોણ પ્રદેશ. મુક્ત ત્રિકોણ પ્રદેશો એટલે કે 2 થી 3 જમીનો નદીઓ જ્યાં એક સાથે ભેગી થાય ત્યાં ત્રિકોણ આકારનો મેદાન બને છે તેને મુક્ત ત્રિકોણ પ્રદેશ કહેવામાં આવે, જે ખૂબ ફળદ્રુપ બને છે. હવે પાછળના પેજ ઉપર આવી જાઓ, પેજ નંબર 82 ઉપર. ભારતમાં 2 ટાપુ સમૂહ આવેલા છે. કેટલા? 2. બંગાળના ઉપસાગરમાં દક્ષિણ પૂર્વે આવેલા અંદમાન અને નિકોબાર તથા અરબ સાગરના કેરળના કિનારાની પશ્ચિમે પરવાળાથી બનેલા લક્ષદ્વીપ ટાપુઓ છે. ભારતની છેક દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે. જુઓ, અંદમાન અને નિકોબાર ટાપુ આપણને કીધું કે 2 ટાપુ સમૂહ આવેલા છે. એક તો આ રહ્યો અંદમાન અને નિકોબાર ટાપુ, બરાબર છે. અને બીજો શું કીધું કે અરબ સાગરના કેરળના કિનારાની પશ્ચિમે પરવાળાથી બનેલા લક્ષદ્વીપ ટાપુઓ, જે આર્યા. 2 ટાપુઓ મળી ગયા. એક કઈ સાઈડ છે? પૂર્વ સાઈડ, અને એક છે પશ્ચિમ સાઈડ. અંદમાન નિકોબાર ટાપુઓ અને લક્ષદ્વીપ ભારત. તો આ છે આપણા ટાપુઓ. આની નીચે અંડરલાઈન કરજો. 2 ટાપુ સમૂહ આવેલા છે આર્યા બંગાળના ઉપસાગરમાં, અને ત્યાર પછી લક્ષદ્વીપ, અંદમાન નિકોબાર. તો આ આપણા 2 ટાપુ સમૂહ જે તમારે યાદ રાખવાના છે. હવે મિત્રો આ નીચેની પ્રવૃત્તિ જુઓ. આ તમને એક કોરો નકશો આપેલો છે, આખો રેખાંકિત કરેલો દોરેલો નકશો, અને તમને નીચે કીધેલું છે કે આ બધી વિગતો છે તે તમારે આ ઉપરના નકશામાં પૂર્ણ કરવાની છે. મેં તમને આગળ આખો ચોખ્ખો નકશો આપેલો જ છે. એ નકશામાંથી જોઈને તમારે આ નીચે જેટલી વિગતો આપેલી છે આ નકશામાં પૂર્ણ કરવાની છે. આ તમારું હોમવર્ક છે. ઓકે, હું તમારા એપ્લિકેશનમાં મેન્શન કરીશ જ, પણ આ તમારે કરવાનું છે તમારી જાતે, આગળ જોઈને કરી શકો છો. હવે આપણે જોઈશું ભારતની આબોહવા. ભારતની હવા કયા પ્રકારની જોવા મળે, ક્યારે ચોમાસું, ક્યારે શિયાળો, ક્યારે ઠંડો પવનો વાય, ક્યારે વરસાદ પડે, બધું. વાતાવરણમાં થતા રોજિંદા ફેરફારને હવામાન કહે છે. અંડરલાઈન કરો. હવામાન એટલે શું? વાતાવરણમાં થતા રોજિંદા ફેરફારને હવામાન કહે છે. અને કોઈ પણ સ્થળમાં હવામાનના તત્વોની આશરે 30 વર્ષની સરેરાશ પરિસ્થિતિને આબોહવા કહે છે. શું કીધું? કોઈ પણ સ્થળમાં હવામાનના તત્વોની 30 વર્ષની, કેટલા વર્ષની? 30 વર્ષની સરેરાશ પરિસ્થિતિને આબોહવા કહે છે. અંડરલાઈન કરજો. વર્ષની નીચે ખાસ યાદ રાખવાનું. તમે અનુભવ્યું હશે, ક્યારેક ગરમીનું પ્રમાણ વધે તો ક્યારેક ઠંડીનું, તો વળી ક્યારેક આકાશ વાદળછાયું બની જાય. ગરમીમાં ગરમી વધારે લાગે, ઠંડીમાં ઠંડી વધારે લાગે, અને વરસાદમાં આકાશ કાળું કાળું થઈ જાય, વાદળછાયું બની જાય, અને સૂર્ય વાદળો પાછળ ઢંકાઈ જાય. પવન વગેરેની વિગતો તમે રેડિયો કે ટીવી દ્વારા જાણી જ હશે. ભારતમાં નીચે મુજબની ઋતુ અનુભવાય છે. નીચે મુજબ જુઓ, આ તમને કોષ્ટક આપેલું છે. શિયાળો ડિસેમ્બરથી ફેબ્રુઆરી, કે જે હમણાં આપણે અનુભવી રહ્યા છીએ, ઠંડી લાગે છે ને, બરાબર ઠંડી ઋતુ. ઉનાળો માર્ચથી મે, એટલે ગરમી લાગે ત્યારે. ચોમાસું જૂનથી સપ્ટેમ્બર, એટલે કે ત્યારે વરસાદ પડે. આપણી શાળા જૂન જુલાઈમાં ખુલે ત્યારે જ આપણે બરાબર વરસાદ પડતો હોય, એટલે એવું યાદ રાખવાનું. અને પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ઓક્ટોબરથી નવેમ્બર. ત્યારે શું થાય કે પાછા ફરતા મોસમી પવનો, એટલે કે ન શિયાળોના, ઉનાળોના, ચોમાસું, એવી રીતે બદલાયા કરે છે. નિવર્તન ઋતુ જુઓ, શરદ ઋતુ. અને ત્યાર પછી ફરીથી ડિસેમ્બરથી શું ચાલુ થઈ જાય? શિયાળો. શિયાળો જેને અંગ્રેજીમાં આપણે કહીએ છીએ વિન્ટર. શિયાળો ઠંડીની ઋતુ છે, જે આપણને ખબર છે. આ દિવસોમાં સૂર્યના કિરણો ત્રાંસા પડતા હોવાથી અને ક્યારેક હિમવર્ષા થવાથી ઉત્તરના મેદાનમાં અને હિમાલયના પર્વતીય પ્રદેશોમાં તાપમાન ઘણું નીચું જાય છે, એટલે કે ગરમી ખૂબ ઓછી થઈ જાય છે. કેમ? કારણ કે સૂર્યના જે કિરણો છે તે ત્રાંસા પડે છે અને ક્યારેક બરફ વર્ષા થાય છે. તેથી ગુજરાતના ઉત્તર ભાગમાં આવેલા વિસ્તારોમાં રાજ્યના બીજા વિસ્તારો કરતાં ઠંડી વધુ અનુભવાય છે. ગુજરાતના ઉત્તર ભાગમાં શું આવેલું છે? કચ્છ, જે બધું આવેલું છે ત્યાં ઠંડી વધારે અનુભવાય છે. આ ઋતુમાં દિવસો ટૂંકા હોય છે. કઈ ઋતુમાં દિવસો ટૂંકા હોય? તો શિયાળામાં. તમારે આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. ઉનાળો એટલે કે સમર. ઉનાળો
અકળાવનારી ગરમીની ઋતુ છે. આપણને બી બહુ ગરમી લાગે તો બહુ ગુસ્સો આવે, અકળાવી નાખે એકદમ. આ દિવસોમાં સૂર્યના કિરણો લગભગ સીધા જ પડતા હોવાથી તાપમાન કેવું જાય છે? ખૂબ ઊંચું જાય છે. જો કે સમુદ્ર કિનારાના પ્રદેશોમાં ગરમીનું પ્રમાણ દેશના ખંડીય ભાગો કરતાં ઓછું રહે છે. સમુદ્ર કિનારાના જ્યાં રાજ્યો આવેલા છે ત્યાં ગરમી ઓછી લાગે છે. બપોરે ગરમ સૂકા પવનો ફૂંકાય છે, જેને લૂ કહે છે. અંડરલાઇન કરો. લૂ એટલે શું? કે ઉનાળાની ઋતુમાં બપોરે જે ગરમ સૂકા પવનો ફૂંકાય તેને લૂ કહેવાય છે. આ ઋતુ દરમિયાન ગુજરાતના ઉત્તર ભાગ અને રાજસ્થાનના પશ્ચિમ ભાગમાં વધુ ગરમી અનુભવાય છે, કારણ કે ત્યાં દરિયા કિનારો નથી લાગતો, ત્યાં રણ જેવું છે અને ખૂબ ગરમી લાગે છે. આ ઋતુમાં દિવસો શિયાળાની તુલનામાં લાંબા હોય છે. શિયાળાની તુલનામાં લાંબા દિવસો ઉનાળામાં હોય છે. હવે આપણે જોઈશું ચોમાસું એટલે કે મોન્સૂન. ઘણા બધા લોકોની ફેવરેટ ઋતુ. ચોમાસું વરસાદની ઋતુ છે. દક્ષિણ પશ્ચિમ દિશામાંથી વાતા પવનો સમુદ્ર પરથી ફૂંકાતા હોવાથી તે ભેજવાળા હોય છે. આ પવનો વરસાદ લાવે છે. કયા પવનો? ભેજવાળા પવનો. આ પવનોનો એક ફાંટો અરબ સાગર પરથી આગળ વધી કેરળ, મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્ય ભારત સુધી પહોંચે છે, જ્યારે બીજો ફાંટો બંગાળના ઉપસાગર, આંદામાન દ્વીપ સમૂહો, પૂર્વ ભારત થઈ ગંગાના મેદાનોમાં આગળ વધે છે. જો બે રીતે પવનો વહેંચાઈ જાય છે. આ બંને ફાંટા આગળ જતાં એકબીજાને મળી પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ અને પૂર્વ રાજસ્થાન સુધી પહોંચી વરસાદ આપે છે. વરસાદના આગમનથી ખેડૂત વર્ગ ખેતી કામમાં પ્રવૃત્ત થઈ જાય છે. આપણા ભારત દેશની ખેતી કેવી છે? ઋતુ પ્રમાણે ખેતી થાય છે. આપણા ભારત દેશમાં પાણીની જ્યાં બહુ કમી હોય ત્યાં લોકો વરસાદની જ રાહ જોઈ છે ખેતી માટે. ઋતુ આધારિત ખેતી થાય છે. તો તેથી જ્યારે વરસાદ પડે એટલે ખેડૂત વર્ગ બરાબર કામે લાગી જાય છે. આ પવનોના માર્ગમાં પર્વતો આવે ત્યારે ત્યાં વધુ વરસાદ આપે છે. એટલે વચ્ચે જો રસ્તામાં પવનોને જો પર્વતો ઠોકાઈ જાય એકબીજા સાથે તો ત્યાં વધારે વરસાદ પડે છે. ગુજરાતમાં વરસાદની શરૂઆત જૂન મહિનામાં બીજા કે ત્રીજા સપ્તાહથી શરૂ થઈ જુલાઈના પહેલા સપ્તાહ સુધીમાં તો આખા ગુજરાતમાં વર્ષા ઋતુનું આગમન થઈ જાય છે. ઉપર લખેલું છે જૂનથી શરૂ થાય છે. ગુજરાતમાં પવનોના માર્ગમાં મોટા પર્વતો ન હોવાથી વરસાદનું પ્રમાણ ખૂબ ઓછું જોવા મળે છે. અમુક વખત ખૂબ એકાદ બે દિવસ ખૂબ ફાસ્ટ પડી જાય, ખૂબ વધારે પડી જાય, પણ પછી એમ તો ઓલ ઓવર જોવા જઈએ ને તો ગુજરાતમાં વરસાદ ઓછો જ પડે છે. ભારતમાં મોટા ભાગની ખેતી વરસાદ આધારિત હોવાથી સારા ચોમાસાનો અર્થ ખેતીમાં મબલખ પાક એવો કરાય છે. મેં પહેલાં જ કીધું કે આપણી જે ખેતી છે તે વરસાદ ઋતુ આધારિત ખેતી થાય છે. તો આ મોટાભાગની ખેતી વરસાદ પર જ આધારિત હોવાને લીધે જો ખૂબ સારું એવું ચોમાસું જતું હોય તો એનો અર્થ શું કાઢવામાં આવે કે આ વખતે ખેતી વધારે સારી થશે. આ ઋતુ ખેતી માટે ખૂબ અગત્યની ગણાય છે. કઈ ઋતુ? વર્ષા ઋતુ. હવે જુઓ પાછળના 84 પેજ ઉપર આવો. પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. આ ચોથી ઋતુ આપણે આગળ વાંચીએ. આ ઋતુમાં પવનો જમીન પરથી સમુદ્ર તરફ વાય છે. જુઓ આની નીચે ખાસ અંડરલાઇન કરો. જમીન તરફથી સમુદ્ર તરફ પવનો વાય છે. આ પરિસ્થિતિ ચોમાસાથી તદ્દન વિપરીત જોવા મળે છે, એકદમ ઊંધી. ઉત્તર પૂર્વ દિશામાંથી જમીન પરથી વાતા પવનો સૂકા હોય છે, તેથી વરસાદ આપતા નથી. એટલે કે આ ઋતુમાં વરસાદ પડતો નથી. જમીન પરથી વાતા હોય છે અને સૂકા પવનો હોય છે. તેથી આ દિવસોમાં આકાશ વાદળો વિનાનું સ્વચ્છ એકદમ જોવા મળે છે. એકદમ મસ્ત સ્કાય બ્લુ કલરનું વાદળ જોવા મળે. તાપમાન પણ ઠીક ઠીક હોય છે, તેથી વધે છે અને લોકોની આરોગ્ય પર વિપરીત અસર પડે છે, કેમ કે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ છે, તેથી જમીન પરથી સૂકા પવનો ઉપર જાય છે. ઓક્ટોબર પૂરો થતાં તાપમાન ઘટવા માંડે છે. કેમ? કારણ કે હવે શિયાળો આવવાનો ડિસેમ્બરથી અને નવેમ્બરથી વહેલી સવારે ઠંડી અનુભવાય છે, જે આપણને હમણાં આજથી મને લાગે છે કે ઓછી લાગે છે, બાકી આટલા એક બે મહિના તો ખૂબ ઠંડી લાગી આપણને. આ પવનો બંગાળના ઉપસાગર પરથી પસાર થતાં ભેજવાળા બને છે અને ભારતના પૂર્વ કિનારે આવેલા તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં તે આ દિવસોમાં વરસાદ આપે છે. આની નીચે અંડરલાઇન કરો.
ભારતની આબોહવામાં સ્પષ્ટ ઋતુભેદ અનુભવાય છે કે ભારતમાં તમને સ્પષ્ટ ખબર પડશે કે શિયાળો છે કે ઉનાળો છે કે ચોમાસું છે. હમણાં વચ્ચે એવું હતું નહીં, ઉનાળામાં બી વરસાદ પડી જતો, પછી વરસાદની સિઝનમાં પણ ખૂબ ગરમી લાગતી, પછી ઠંડીમાં તો ઠંડી લાગતી જ નહીં. આ વખતે કંઈ ઠંડી લાગી આપણને ખબર પડી, બાકી તો ઠંડી બહુ અનુભવાય જ નહીં. સવારમાં ઠંડી લાગે, પછી આખો દિવસ તો કંઈ લાગે નહીં. પણ ધીરે ધીરે એ પણ સ્પષ્ટ થઈ ગયું કે ઋતુભેદ આપણને અનુભવાય છે. તેની ખાસિયતને કારણે સામાન્ય રીતે મોસમી આબોહવા કહેવાય છે. કઈ ભારતની આબોહવા કઈ કહેવાય? તો મોસમી આબોહવા કહેવાય છે. મિત્રો, આજે આપણે અહીંયા જ પૂરું કરીએ. આજે આપણે એક તો ભૂપૃષ્ઠ વિશે ભણ્યા અને આબોહવા વિશે ભણ્યા, બરાબર. અને મેં જે તમને પેલું નકશાવાળું હોમવર્ક આપ્યું છે તે તમે પૂરું કરી દેજો. આ નકશો તમારે જાતે પેન્સિલથી પૂરવાનો છે તમારી ચોપડીમાં જ. ઓકે, આ જે નીચે આપેલું છે આ બધું તમારે નકશામાં દર્શાવવાનું છે. ઓકે, તો મિત્રો હવે આપણે કાલે મળીશું. આજે આપણે અહીંયા પૂર્ણ કરીએ. થેન્ક યુ.